રાજકોટના ધોરાજીમાં ખરાબ રોડ રસ્તાને લઈ અને સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આવી ગયું છે। રોડ રસ્તાની અતિ ખરાબ હાલતને લઈ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। ધોરાજી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા કારોબારી પૂર્વ ચેરમેન જગદીશ રાખોલિયા ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ધોરાજી શહેરમાં તહેવારોના સમયે રિપેરિંગ નથી થયા। નબળામાં નબળા કોઈ રોડ હતા એ બધા જેવા ત્યાં થાગડ ચીગડ કરી અને રિપેર કર્યા હતા। અત્યારે ચોમાસાના હિસાબે રોડમાં જબર ખાડા પડી ગયા છે અને અત્યારે પરિસ્થિતિ બહુ અમારી હાલત બહુ ખરાબ છે। અત્યારે રોજ અમે કેટલા સાધનો વાળા પડી જાય છે, અમે બેઠા કરીએ છીએ કાયમ। અમુક તો નાના છોકરા હોય છે, નિશાળની છોકરીઓ નીકળે છે, આ બધા ખાડામાં પડે છે। ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કંઈ રોડ રસ્તા ખરાબ છે, હાલતમાં છે, તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહેલ છે અને તેઓએ હકારાત્મક જવાબ આપેલ છે કે ધોરાજીમાં જે કંઈ તહેવાર ચાલી રહ્યા છે તે તહેવાર પહેલા જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલા રોડ રસ્તા રિપેરિંગ થઈ જશે।